અને દરેક વ્યક્તિએ આચાર્ય પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે. નેતૃત્વ વગર કોઈ દિવસ ન રાષ્ટ્ર ચાલી શકે, ન સંપ્રદાય ચાલી શકે, ન મિશન ચાલી શકે કોઈ પણ. એટલે નેતૃત્વનો સ્વીકાર કરવો એ બહુ જરૂરી છે. એટલે અમે ફરી રાજીપો વ્યક્ત કરીએ છીએ કે આવા રૂડા કામ આચાર્યજીના નેતૃત્વમાં થળે થળે ને ધામે ધામે સંતો બધા કરતા રહીએ. એક સમયગાળામાં આપણે બધા સાથે છીએ, એટલે બધા સાથે મળીને કામ કરશું. અને રાષ્ટ્ર ભાવનાની વાત આવે, રાષ્ટ્રની વાત આવે ત્યારે સંપ્રદાય જુદા જુદા, આપણી ઉપાસના જુદી જુદી, પણ રાષ્ટ્ર હાકલ પાડે ત્યારે મંચ ઉપર બધાય બાવલિયા એક સાથે. આ આપણી ભાવનાઓ છે. આચાર્યશ્રીને પ્રણામ, મહારાજશ્રીને, તમામ સંત વૃંદને પ્રણામ. અને હરિભક્તો દાડા ખાચર જેવી જે છે આધીનતા રાખશો તો